पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों में सदैव भगवत स्मरण। भक्ति पोषणना 41મા ચંદ્રાવલામાં દયારામભાઈએ ઉદાહરણો આપ્યા ભાગવતજીમાંથી. કે જે બીજી કોઈ યોગ્યતા વિના કેવલ ભક્તિ દ્વારા, ભક્તિના પ્રતાપથી, ભક્તિના પ્રભાવથી પ્રભુને પામ્યા છે. ધ્રુવજીને ક્યાં વય હતું, ક્યાં હતું સુદામાને ધન, ઉપજાને રૂપ ક્યાં હતું, ઉગ્રસેનમાં શું પુરુષાર્થ, પુરુષાર્થન નહોતું ઉગ્રરાય, ગજને ક્યાં હતી બ્રહ્મ વિદ્યાય, ભારતીમાં ક્યાંથી શુભાચરણ, કેવળ ભક્તિ પામ્યા ગિરિવર્ધરણ. તેવો શ્રી કૃષ્ણ કૃપાલ. આ ચંદ્રાવાલાની જે અર્થ શાસ્ત્રીજીએ આપ્યો છે એ તો આપણે જોયો હતો. એનું વિવરણ આપણે જોવાનું બાકી હતું. એક કવિ કહે છે, વ્યાધસ્ય ચરણમ ધ્રુવસ્ય ચવયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા, ઉપજાયા કિમ નામ રૂપમ અધિકમ કિમ તત્ સુદામ નો ધનમ, પંચક કિમ વિદુરસ્ય યાદવ પતે રુગ્રસ્ય કિમ પૌરુષમ, ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન તુ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. માધવ માં લક્ષ્મીજી, ધવ પતિ, લક્ષ્મીજીના સ્વામી કેવળ ભક્તિ પ્રિય છે. વ્યાસમાં સદાચાર ક્યાં હતો? જે પારધી છે, જે કસાઈ છે. ધ્રુવજીની ઉંમર ક્યાં હતી? 5 વર્ષની વય. જો પુષ્ટિ કેવી છે પ્રભુની. ભક્ત પ્રભુના દર્શન કરવા જાય તો સામાન્ય ક્રમ છે. પણ અહીંયા પ્રભુ પોતે નૃત્ય દિદૃક્ષયા મધોરવનમ ગતઃ, એ ભાગવતજીના શબ્દો છે. નૃત્ય પોતાનો સેવક, દિદૃક્ષયા એને જોવાની ઈચ્છાથી, પોતાના ભક્તને, પોતાના સેવકને જોવાની ઈચ્છાથી, ગરુત્મતઃ ગરુડાગામી, મધોરવનમ ગતઃ મધુ રાક્ષસનું વન, અપવિત્ર ભૂમિ, ત્યાં પોતે સામે ચાલીને પોતાના સેવકને નિહાળવા, પોતાના સેવકને જોવા સામે ચાલીને પધાર્યા. કેવી પુષ્ટિ છે. ગજેન્દ્રમાં બ્રહ્મ વિદ્યા ક્યાં હતી? ઉપજામાં શું રૂપ હતું?
સુદામા પાસે શું ધન હતું? વિદુરજીની જાતિ ક્યાં ઉત્તમ હતી? દાસી પુત્ર છે. ઉગ્રસેનમાં શું પરાક્રમ હતું? પરાક્રમ હોત તો પોતાના પુત્રથી હાર્યા ના હોત, બંદીખાનામાં રહેવું ના પડત. આ બધા ભક્તોમાં કોઈ સાધન નહોતું. તથાપી ભગવાન ગુણોથી સંતુષ્ટ થતા નથી. એમને તો ભક્તિ પ્રિય હોવાથી એ શ્રી કૃષ્ણ કેવળ ભક્તિથી જ સંતુષ્ટ થયા હતા. આ શ્લોકનું કવિશ્રીએ ઉપરના ચંદ્રાવલામાં અક્ષરશ ભાષાંતર આપેલું છે. સાર છે એનો કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આ તો ભક્તિ છે, અને ભક્તિના પ્રભાવે, ભક્તિના પ્રતાપથી જે પ્રભુને પામ્યા એમના ઉદાહરણ આપ્યા. હવે બધું છે પણ ભક્તિ નથી. આગળ બતાવી એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ. આગળ બતાવ્યા ઉદાહરણોમાં કેવળ ભક્તિ હતી, બીજું કઈ નહોતું. હવે જે ઉદાહરણો આપે છે, જે વાત સમજાવે છે, એ એનાથી ઉલટી છે. બીજું બધું છે પણ ભક્તિ નથી. દ્વાદશ ગુણ સંયુક્ત છે, દ્વિજ પંડિત સરખો કોઈ. પદ્મનાભ પદ વિમુખ છે, તો તેથી સ્વપચ ભલે રોષ હોય. સ્વપચ ભલો જેને કૃષ્ણ શક્તિ, મન કર્મ વચને કરે કૃષ્ણ ભક્તિ. કુલ સહિત છે પામે તે, વિપ્ર શકે ન કરી શુચિ દે. તેઓ શ્રી કૃષ્ણ કૃપા. કોઈ બ્રાહ્મણ ઉત્તમોત્તમ હોય, અર્થાત બ્રાહ્મણના જે 12 ગુણ બતાવ્યા છે બધા ગુણ હોય, વિદ્વાન પણ હોય, તથાપી પદ્મનાભ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણારવિંદથી જો વિમુખ હોય તો એના કરતા એ ચાંડાલ વધારે ઉત્તમ છે કે જેની શ્રી કૃષ્ણમાં આસક્તિ બંધાયેલી છે અને મન વચન કર્મથી જે કૃષ્ણની ભક્તિમાં તલ્લીન રહે છે. આવો ચાંડાલ પોતાના આખા કુલ સહિત પોતાનું કલ્યાણ કરી પરમ પદને પામી શકે છે. પરંતુ ભગવદ ભક્તિ રહિત બ્રાહ્મણ તો પોતાના દેહને પણ પવિત્ર કરી નથી શકતો. માટે કૃપાળુ કૃષ્ણની સેવા કરો. વિવેચન બતાવે છે, સનત સુજાતીય માં કહ્યું છે, ધર્મશ્ચ સત્યમ ચ તપસ તપશ્ચ અમાશ્ચર્યમ યોસ્તિતિક્ષા ન સૂયા યજ્ઞશ્ચ દાનમ ચ ધૃતિ શ્રુતમ ચ વ્રતાની વૈ દ્વાદશ બ્રાહ્મણસ્ય. ધર્મ, સત્ય, દમ, જીતેન્દ્રિયપણું, તપ, મત્સર રહિતપણું, કોઈની ઈર્ષ્યા ના હોય એવું, લજ્જા, સુખ દુઃખ સહન કરવાપણું, ઈર્ષ્યા રહિતપણું, યજ્ઞ, દાન, ધૈર્ય અને શાસ્ત્રાધ્યયન, આ ખરેખર બ્રાહ્મણના 12 વ્રત છે. તેમજ ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે, શમો તપસ, શમો દમસ તપસ શૌચમ, ક્ષાંત્યાર્જવ વિરક્તતા, જ્ઞાન વિજ્ઞાન સંતોષા, સત્યાસ્તિક્યમ દ્વિષદ ગુણાઃ. શમ શાંતિ, દમ તપ પવિત્રતા, શાંતિ સરળતા, વૈરાગ જ્ઞાન વૈરાગ્ય, સંતોષ, સત્ય, આસ્તિકતા, આ 12 ગુણો બ્રાહ્મણના છે. શ્રીમદ ભાગવત સ્કંદ 7 અધ્યાય 9 શ્લોક 1 કહ્યું, વિપ્રાત વિષટ ગુણયુતાત અરવિંદ નાભ પાદારવિંદ મુખાત સ્વપચમ વરિષ્ઠમ
મન્યે તદર્પિત મનોવચનમ હિતાર્થ પ્રાણમ પુનાતિ સકલમ સકુલમ નભૂરિમાન. બારે ગુણ વાળો બ્રાહ્મણ હોય છતાં ભગવાનના ચરણ કમલથી વિમુખ હોય તો એના કરતા મન વચન કર્મ ધન અને પ્રાણ ભગવાનમાં રાખનાર ચાંડાળને હું એ બ્રાહ્મણ કરતા ઉત્તમ માનું છું. કેમ કે ચાંડાળ પોતાની હીનતા દીનતાથી ભગવત ચરણમાં રહીને પોતાના આખા કુલ સહિત પોતાને પવિત્ર કરે છે, જ્યારે બ્રાહ્મણ કુલાભિમાન વડે ભગવદ વિમુખ થઈ પોતાને પણ પાવન કરી શકતો નથી. ઉપરોક્ત ત્રણેય શ્લોકોના આધારે કવિશ્રીએ 42મો ચંદ્રાવળો રચેલો છે અને ભક્તિની ઉત્તમતા સપ્રમાણ કરી બતાવી છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. ભક્તિની ઉત્તમતાનું બીજું ઉદાહરણ આપી રહ્યા છે 43મા ચંદ્રાવળા. શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે. બીજા સાધન સર્વે શૂન્ય, અંક વિના સૌ અફળ છે. સહ શૂન્ય શૂન્ય દશ ગુણ્ય, 10 ગણા બિંદુ આદ્ય અંક 1, અંક વિના શૂની શૂન્ય અનેક. ભક્તિ કરી એને સર્વ કંઈ કીધું, ભક્તિ વિના સર્વ કાંઈ નથી દું. તેવો શ્રી કૃષ્ણ કૃપા. એનો અર્થ જોઈ લઈએ. વિવરણ વિવેચન આવતા અઠવાડિયા પર રાખીશું. ગણિતનું ઉદાહરણ આપે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણની ભક્તિ એ અંક જેવી છે, એકડો. અને બીજા જ્ઞાન કર્મ દાન વ્રત તપ તીર્થ વગેરે જે સાધનો એ શૂન્ય જેવા છે. અંક વિના શૂન્ય ગમે એટલા હોય, પરંતુ જો આગળ એક અંક ના હોય તો એ શૂન્યોની કશી કિંમત નથી. પણ જો આગળ એક અંક આવે તો એ બધાય શૂન્યની કિંમત પ્રત્યેક શૂન્યની 10 ગણી વધતી જાય. 10 ગણા બિંદુ હોય પણ આ તે એક અંક હોય તો જ એની ગણના સંખ્યા થઈ શકે છે. પણ જો એક અંક આગળ ના હોય તો ગમે એટલા શૂન્ય હોય તો પણ એ નકામા છે. એવી રીતે જેણે શ્રી કૃષ્ણની ભક્તિ કરી એને સર્વ સાધન કર્યા, પરંતુ ભક્તિ વિના બીજા ગમે એટલા સાધન કર્યા હોય તો પણ એ બધા નકામા છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આ ચંદ્રાવળાનું વિવરણ, આ વિવેચન આપણે આગલા અઠવાડિયે જોઈશું. સરકારશ્રીના નામોના ઉગાહનના ક્રમમાં ગયા અઠવાડિયે આપણે 76મું નામ જોયું હતું. શ્રી ષષ્ઠી પૂર્તિ વ્યાજેન ચંપારણ્ય યાત્રા કૃતે નમઃ. પોતાની ષષ્ઠી પૂર્તિના વર્ષભર ચાલેલા કાર્યક્રમોના મંગલાચરણમાં આપે સપરિવાર સપરિકર ચંપારણ્યની યાત્રા કરી. જે વૈષ્ણવે લાભ લીધો હશે એમના માનસ પટલ પર એમની સ્મૃતિ આજે પણ હશે. આ બેને શું લખ્યું છે? હા હા બેન ઓળખ્યા, ચંદ્રિકા બેન તમને ઓળખ્યા. તમારા પ્રશ્નને હમણાં આપણે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ લઈએ ત્યારે લઈએ છીએ.
અને ષષ્ઠી પૂર્તિના કાર્યક્રમોની સમાપ્તિમાં જો આરંભ પણ કેટલો અલૌકિક છે, સમાપન પણ કેટલું અલૌકિક છે. ષષ્ઠી પૂર્તિ નિમિત્તિક કૃત્ય સ્વવિધિ વ્રજયાત્રા કર્ત્રે નમઃ. अपनी षष्ठी पूर्ति पर आयोजित कार्यक्रमों के समापन में सन 2002 में विशाल वैष्णव वृंद के साथ सपरिवार सपरिकर विधि पूर्वक ब्रज यात्रा करने वाले अब ब्रज यात्रा ना सहभागी तो घना वैष्णवो विद्यमान है અને એ વૈષ્ણવો આજે પણ એ સંસ્મરણો વાગોળી રહ્યા છે. એ વ્રજયાત્રાના સંસ્મરણોને સંગ્રહિત કરતું બ્રજમોહી વિસ્તૃત નાહી એક ખૂબ સુંદર પુસ્તક આપશ્રીની આજ્ઞાથી અને આપશ્રીના માર્ગદર્શનમાં પ્રકાશિત થયેલું, જેમાં આ યાત્રાનો આખો અહેવાલ અને એ ઉપરાંત જે તે સ્થળો પર સાંજે સભામાં વૈષ્ણવો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના આપે જે સમાધાન આપ્યા છે, એટલો અદભુત સંગ્રહ છે કે ઘણા બધા મૂંઝવણોનો ઉકેલ એ પ્રશ્નોના જે આપે સમાધાન આપ્યા છે એમાંથી મળી શકે એમ છે. અને વ્રજયાત્રા કરવી હોય તો એનો આખો નકશો, એનો આખો રૂટ પણ આ પુસ્તકમાંથી મળી શકે એમ છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં પૂજ્યપાલ શ્રી વાગીશ કુમારજી મહારાજે પોતે લખ્યું છે કે વ્રજયાત્રા માટે નિવેદન કરીને આજ્ઞા લેવા માટે જયારે કાંકરોલી ગયા ત્યારે શૈયા મંદિરમાં જ્યાં શ્રી સ્વામીજી બિરાજે છે, એક અદ્રશ્ય અવાજ સંભળાયો, ગુંજાવન અવશ્ય જાના और वहां मनोरथ करना. પોતાના પ્રાગટ્ય સ્થાનમાં પ્રભુ પધારે અને મનોરથ અંગીકાર કરે શ્રી સ્વામિનીજીનો ભાવ, ઈચ્છા માથે ચડાવી અને 2002 ની પરિક્રમામાં પ્રભુ કુંજાવન પધાર્યા અને ત્યાં કુંભારાનો મનોરથ અંગીકાર કર્યો. એ વર્ણન આ વ્રજમોહી વિસ્તૃત નાહીમાં પણ આપેલું છે અને જેમણે વ્રજયાત્રા કરી છે એમણે તો પ્રત્યક્ષ દર્શન કર્યા છે. આવી અલૌકિક પ્રકારથી વ્રજયાત્રા આ 2002 માં આપે સંપન્ન કરી. નું નામ શ્રી અનામયાવસ્થાયામ અનેક સ્તોત્ર રચયિત્રે નમઃ. स्वास्थ्य की अति प्रतिकूल अवस्था में भी तनिक भी विचलित न होकर मन की तादात्म्य पूर्ण प्रसन्नता बनाए रखते हुए अनेक दिव्य स्तोत्रों की रचना करने वाले સ્મરણ નિકુંજ ગ્રંથ જેમને ત્યાં બિરાજે છે, જેમણે અવગાહન કર્યું છે, અને એ ગ્રંથની પ્રસ્તાવના જેમણે વાંચી છે એમને ખ્યાલ હશે કે એમાંના મોટા ભાગના સ્તોત્રો ચિકનગુનિયા
નો હુમલો આપના ઉપર થયો, વડોદરામાં શરૂઆતમાં ઉપચાર થયો અને ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી મુંબઈમાં આપને ઉપચાર અર્થે રહેવું પડ્યું. પથારીવશ અવસ્થા, ભલભલા હલી જાય, આકુળ વ્યાકુળ થઈ જાય, મનનું સંતુલન ગુમાવી બેસે એવી પરિસ્થિતિમાં એ હાલતનો ઉપયોગ આપે આ અલૌકિક દિવ્ય અદભુત સ્તોત્રોની રચનામાં કરવા. આપ શ્રીના અલૌકિક સામર્થ્ય અને અલૌકિક સ્વરૂપને આ બધા પ્રમાણોથી આપણે ઓળખી શકીએ છીએ. પરિવારજનોના દ્વેષના કારણે જે દોઢ પોણા 2 મહિના આપના જ્ઞાતવાસમાં રહેવાનો સમય આવ્યો, અનેક પ્રકારના ભારે ટેન્શનમાં, અનિશ્ચિતતામાં એ દિવસો ગાળવાના હતા. છતાં પણ એ દિવસોમાં બે અદભુત સ્તોત્રો આપ શ્રી દ્વારા પ્રગટ થયા. એક છે શ્રી યમુના સ્તવન, જેનું ગાન રોજ સાંજે શયનાર્થી પછી સુખધામમાં બધા વૈષ્ણવો કરે છે. અને બીજું છે શ્રી રાધિકા સ્તવન. આ બંને સ્તોત્રો પછીથી પ્રગટ થયેલા ભાવનિકુંજ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલા છે. આપ શ્રીની કૃપાથી જયારે મને પ્રાપ્ત થયા, જયારે મને પધરાવ્યા, ત્યારે મારા ઉદ્ગાર આ જ હતા કે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ વિપ્રયોગમાં આ લીલા કરનારા, સ્વરૂપ ધારણ કરનારા મારા શ્રી દ્વારકેશ પ્રભુ છે. એ જે આપની દ્રઢ નિષ્ઠા પ્રગટ કરી છે, એ જ રીતે શ્રી રાધિકા સ્તવનમાં શ્રી દ્વારકેશ અષ્ટક બિંબ છે, તો શ્રી રાધિકા સ્તવન પ્રતિબિંબ છે. શ્રી દ્વારકેશ અષ્ટકની પ્રતિમૂર્તિ શ્રી રાધિકા સ્તવન છે. દ્વારકેશ અષ્ટકમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ બને ગોપિકા યુથમાકારયંતમ દરિદ્વાર દેશ સ્થિતમ ગોપિકેશમ. એ જે લીલા શ્રી ગોવર્ધન ધર સ્વરૂપે કરી રહ્યા છે, એ લીલામાં શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામિનીજી શ્રી રાધિકાજી કેવી રીતે સહભાગી થઈ રહ્યા છે, એકલા
નથી કરી રહ્યા પ્રભુ લીલા, સાથે પોતાના પ્રિયાજી પણ બિરાજે છે, એ લીલામાં સહભાગી છે. તો એ લીલામાં શ્રી રાધિકાજી શ્રી સ્વામિનીજી કઈ રીતે સહભાગી છે એનું વર્ણન શ્રી રાધિકા સ્તવનના પહેલા શ્લોકમાં મળશે. અને એ જ રીતે ક્રમશઃ એક પછી એક શ્લોકોમાં મથુરાધીશ અને નવનીત પ્રિય સ્વરૂપે પ્રભુએ કરેલી લીલા અને એમાં રાધિકાજીની સહભાગિતા કઈ રીતે છે, મથુરાધીશ સ્વરૂપે કરેલી લીલા, શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે કરેલી લીલા, આ બધી જ લીલાઓમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રી સ્વામિનીજી કઈ રીતે સહભાગી છે એનું વર્ણન શ્રી રાધિકા સ્તવનમાં છે. જો બંને ગ્રંથ આપની પાસે વિરાજતા હોય, સ્મરણ નિકુંજ અને ભાવ નિકુંજ, અને આ રાધિકા સ્તવન ભૂતકાળમાં વોટ્સએપ ઉપર અને ફેસબુક ઉપર એક એક શ્લોક કરીને આપશ્રીની આજ્ઞાથી અને આપશ્રીની કૃપાથી પ્રકાશિત પણ કર્યું છે, અનુવાદ સહિત પ્રકાશિત કર્યું છે. આ બે સ્તોત્રોને સાથે લઈને અવગાહન કરવાનો ઉપક્રમ કરજો, બહુ આનંદ આવશે. યુગલ સ્વરૂપની વિલક્ષણ લીલા, બે સ્વરૂપો જેમ લીલા માટે અલગ અલગ બિરાજે છે, એમ બે સ્તોત્રો અલગ અલગ બિરાજે છે. બે સ્વરૂપો અલગ બિરાજે છે પણ લીલા સંયુક્ત છે, એમ બે સ્તોત્રો અલગ છે પણ બંનેની અંદર કરવામાં આવેલું લીલાનું વર્ણન એકબીજાનું પૂરક છે. આ આપશ્રીની લેખિનીની, આપશ્રીની વાણીની સ્મરણ નિકુંજ અને ભાવ નિકુંજ. સ્મરણ નિકુંજમાં શ્રી દ્વારકેશાષ્ટક છે અને ભાવ નિકુંજમાં શ્રી રાધિકા સ્તવન છે. અરે હા, એટલે અનામયાવસ્થાયામ અનેક સ્તોત્ર ચૈત્રે નમઃ, આવા અનેક અલૌકિક સ્તોત્રો રચીને આપણને પ્રદાન કર્યા છે, મહત કૃપા કરી છે. આવું સાહિત્ય સિદ્ધાંત સંમત ભાવથી ભરેલું, મન કલ્પિત ભાવ વાળું નહીં. એ ભાવ જ નથી વાસ્તવમાં, તો બીજું કઈક છે. અને એ શબ્દ મારે અહીંયા પ્રયોગ નથી કરવો. સિદ્ધાંત સંમત ભાવથી ભરેલું સાહિત્ય આવતા 100-150 વર્ષમાં ફરી રચાશે કે કેમ એ શંકાસ્પદ છે. અહીંયા વિરામ કરીએ. 78 નામ પૂરા થયા. બસ હવે આપણે એનું કારણ બેન મને અહીંયા કહી શકું છું, પણ મારે નથી કેવું, કારણ કે પાછા અર્થના અનર્થ થાય. એટલે એના માટે મારી વિનંતી છે, તમારી અનુકૂળતાએ મને ફોન કરજો, હું તમને બતાવીશ. અજ્ઞાતવાસ, વૈષ્ણવને ખબર છે કે અજ્ઞાતવાસમાં પધાર્યા હતા, અને એ વખતે બાદરપુર જારોલા ભવનના કમ્પાઉન્ડમાં, મેદાનમાં બહુ મોટી સભા પણ થઈ હતી, ઘણી બધી વાતો પણ થઈ હતી. વૈષ્ણવોને જેટલી ખબર છે એટલી તો, પણ આપણી યાદ શક્તિ બહુ ટૂંકી છે, એટલે આપણે બહુ જલ્દી બધું ભૂલી જઈએ છીએ. એમાં જો કહેવા બેસવું ને બેન,
તો આખી રાત નીકળી જાય એવું છે. એટલે અહીંયા વાત નહીં કરું, વ્યક્તિગત રીતે ફોન ઉપર વાત કરીશું આપણે. ચાલો હવે પ્રશ્નોના ક્રમમાં જઈએ. એક તો આજે જ હું આપણા વોટ્સએપ ઉપર ચંદ્રિકાબેન નો પ્રશ્ન આવ્યો છે. એકાદશીમાં જન્માષ્ટમીની વધાઈ બેઠી ત્યારે પુસ્તકમાં હતું કે આથી ભાઈ જરા જોઈને કોને મને તુષારભાઈ ચેટમાં કઈક છે ખરું? શું કાકા ચેટમાં પુસ્તકમાં હતું કે આથી Can you repeat the name please? પ્રભુને ખેલાવવા, શૃંગારમાં તો નિત્યમાં જ ખેલાવવાના ને. અચ્છા, એની ચર્ચા કરીએ છીએ આપણે. ચાલો આ ચંદ્રિકાબેન નો પ્રશ્ન હતો વોટ્સએપ ઉપર કે એકાદશીમાં મખાના ખવાય કે ના ખવાય. ભાઈ મારી સમજ પ્રમાણે તો મખાના એકાદશીમાં ફલાહારમાં લેવાય છે. અને ચંદ્રગોપાલજી મહારાજશ્રીનું જે પુષ્ટિ માર્ગીય પ્રોટોકોલ નામનું પુસ્તક છે એના બીજા કે ત્રીજા એકાદશીમાં કઈ વસ્તુઓ લેવાય અને કઈ ના લેવાય એનું લિસ્ટ આપેલું છે. એટલે અત્યારે મને ચોક્કસ ધ્યાન નથી, છતાં મને એવો ખ્યાલ છે કે મખાના એકાદશીમાં લેવાય છે. પણ છતાં પુસ્તકમાંથી શોધીને પ્રયત્ન કરીશ તમને કન્ફર્મ જવાબ આપવાનો. અચ્છા, જન્માષ્ટમીની વધાઈ બેઠી. આ તૃતીય ગૃહની સેવા પ્રકારની એક વિલક્ષણતા છે. એક મહિનો ને 4 દિવસની જન્માષ્ટમીની વધાઈ આટલી લાંબી મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કેવળ તૃતીય ગૃહમાં જ છે. શ્રીનાથજીમાં 1 મહિનાની છે, 8 થી શરૂ થઈ. કેટલાક ઘરોમાં 15 દિવસની છે. બધાઈ બેસે ત્યારથી શૃંગારમાં નિત્ય ખેલોનાથી ખેલે. શૃંગારમાં નિત્ય ખેલાવાય એવું આ બેન નિશાબેન મોદીનું વિધાન છે. તમારી વાત સાચી છે. શિંગારમાં એટલે આપણે ત્યાં ગ્વાલ નથી એટલે આપણે શિંગારમાં ખેલાવાનું છે. તૃતીય ગૃહની જેવા પ્રકારની એક પરંપરા એ પણ છે કે ગ્વાલ સમયે નિત્ય એક પલ્લાનું પદ ગવાય. એટલે આપણે ત્યાં ગ્વાલનો ક્રમ નથી હોતો. એટલે આપણે શૃંગારમાં કેવળ ખેલાવવાના નથી, પલ્લાનું કોઈ પણ એક પદ ગાઈને ખેલાવવાના છે. હવે આ પરંપરા જે છે ગ્વાલમાં નિત્ય એક પલ્લાનું પદ ગવાય, એ પરંપરા કેવી રીતે ઉભી થઈ? દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તા, કાંકરોળીનો ઇતિહાસ નો જેને ખ્યાલ છે એમને ખબર છે કે પૂર્વમાં શ્રી બાલકૃષ્ણજી પ્રભુ જે અત્યારે સુરતમાં વિરાજે છે એ શ્રી યદુનાથજી ના સમયથી દ્વારકાધીશ પ્રભુના ગોદમાં વિરાજતા હતા. ગોકુલમાં સાથે વિરાજ્યા અને અમદાવાદ પધાર્યા ત્યારે પણ સાથે વિરાજ્યા. અને ત્યાંથી બ્રજરાયજી મહારાજ મંદિર ઉપર હુમલો કરીને પલ્લામાં ઝૂલતા બાલકૃષ્ણજી પ્રભુને ઉઠાવી લઈને સુરત પધરાવી ગયા. ત્યારથી એ સુરત બિરાજે છે. પણ એ સાથે બિરાજતા હતા ત્યારે નિત્ય ગ્વાલમાં પલ્લા ઝૂલતા હતા.
અને એ પ્રકારના કારણે આ એક ક્રમ નિશ્ચિત થયો. આ 2 મિનિટ બાકી રહ્યું. નિત્ય ગ્વાલમાં એક પલ્લાનું પદ ગવાય. આપણે ત્યાં ગ્વાલનો ક્રમ નથી હોતો એટલે આપણે શૃંગારમાં પ્રભુને વેણુજી ધરી દર્પણ દેખાડી વેણુજી વડા કરી એક પદ પલ્લાનું ગાતા ગાતા પ્રભુને ખીલાવવા એ ક્રમ આપણે લઈએ છીએ જેવી જેની અનુકૂળતા. આ જે ક્રમ છે જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી એ વિશેષ ક્રમ છે. આ ઉત્સવના દિવસો છે, પ્રાગટ્યના ઉત્સવના દિવસો છે. એ ભાવથી વધાઈના દિવસો છે. એ ભાવથી પ્રભુને શૃંગાર સમયે, વાલની વાત નથી અહીંયા, શૃંગાર સમયે ખીલોનાથી ખીલાવવામાં આવે છે. પવિત્ર ધરાય, રાખી ધરાય ત્યાર પછી, રાખી ધરાય ત્યાર પછી ખેલાવતા ખેલાવતા ભીતર નિજ મંદિરમાં બાલક અથવા મુખિયાજી પ્રભુને ખેલાવતા હોય અને બહાર પલ્લાના 4 રીતના પદ ગવાય છે. અને મને ધ્યાન છે ત્યાં સુધી પવિત્ર એકાદશીના દિવસે પણ પવિત્ર ધર્યા પછી બહાર બ્રજ ભયો માર કે પૂત ગવાય છે. તે વખતે ખેલાવાનો ક્રમ ચાલુ હોય છે. એટલે આ જે ખેલાવાનો ક્રમ છે એ ઉત્સવના પરિપ્રેક્ષમાં, વધાઈના દિવસોના પરિપ્રેક્ષમાં એક વિશેષ ક્રમ છે.